નમસ્કાર, હું જાગૃતિ પંડ્યા, નગર પ્રાથમિક શાળા નંબર 31 આણંદ. અહીં FLN સિદ્ધિ માટે સપ્તચક્ર બનાવવામાં આવ્યું છે. સપ્તચક્રની એક વિશેષતા એ છે કે વચ્ચે જે છે એ સાદા મૂળાક્ષરો છે. પછી બાળક રમતા રમતા એને સોલ્વ કરતાં જશે. પછી બીજા રાઉન્ડની અંદર કાનાવાળા શબ્દો અને મૂળાક્ષરો છે અને વાક્ય પણ છે. પછી અહીં આવ્યા પછી અહીં એરાથી આગળ જતાં હસ્વઈ અને દીર્ઘઈવાળા શબ્દો છે, મૂળાક્ષરો આપેલા છે અને શબ્દ પણ છે અને વાક્ય છે. સોલ્વ કરતાં આગળ જશે. એમ કરતાં અહીં આખા 7 ચક્રો છે. એ 7 ચક્રોમાં બાળક વાંચતા આગળ જાય અને છેલ્લે એ બહાર નીકળે ત્યાં સુધીમાં એને આખી બારાક્ષરી અને બધું જ વાંચતા આવડી જાય. એટલે આ સપ્તચક્રની રમત જે છે એ રમતા વાંચતા શીખવા માટેનું એક TLM બનાવ્યું છે અમે. ચલો વાંચો, તું વાંચો બેટા. વાંચો. હા. હા, બસ સરસ. હવે તું વાંચ. હવે અહીંથી તું વાંચ. બરાબર વાંચજો. આ શું છે? કી. પછી આ બરાબર વાંચ. કી ટ લી. બ બા છે. બી તા. પછી ગા છે. કી. જો હસ્વઈ અને દીર્ઘઈ અહીં પાછળ હોય તો પણ ઘી કહેવાય, આગળ હોય પણ ઘી કહેવાય, આ પણ કી કહેવાય. બરાબર. પછી